નમસ્કાર મિત્રો, હું છું તમારો કલ્પેશ ઝાપડિયા, શિવકૃપા એગ્રી ક્લિનિક, યાર્ડ રોડ, બાબરા. આજે આપણે વાત કરવાની છે મગફળીની ખેતી વિશેની. તો લાસ્ટ 4-5 વર્ષથી મગફળીનું વાવેતર જનરલ એરિયામાં કપાસના ગુલાબી એળના પ્રોબ્લેમ અને ભાવના પ્રોબ્લેમ અને ઉત્પાદનમાં મોટી ખોટ, એના હિસાબે મગફળીના વાવેતર દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. એક બીજું પણ એક મોટું કારણ છે, સતત સારા વર્ષના હિસાબે મગફળી અને પ્લસ મગફળી કાઢીને પાછું શિયાળું પિત્ત થઈ જતું હોવાથી બીજો પાક આવતો હોય તો એ બે સરવાળો કરવાથી ખેડૂતને એક સારો એવો સરવાળો થાય છે ઉત્પાદનમાં અને પ્રોફિટમાં. તો એ પણ એક કારણ છે જેના હિસાબે ખેડૂતો મગફળી તરફ વાવેતરમાં વધ્યા છે. અને આ વર્ષનું થોડુંક ખેડૂતોના રિવ્યૂ અને સિનારીઓ જોતાં એવું લાગે છે કે મગફળીનું વાવેતર કદાચ 50થી લઈને 70% સુધીનું વાવેતર મગફળીનું થાય તો પણ નવાઈ નહીં. અને મગફળીમાં જોઈએ તો અત્યારે ખેડૂતો ગિરનાર ચાર ઉપર થોડુંક વધારે ભાર આપી રહ્યા હોય એવું લાગે છે. ડિમાન્ડને પૂછપરછ ગિરનાર ચારની વધારે આવતી હોય એવું લાગે છે. એના સિવાય 20 નંબર છે, 22 નંબર છે. ગયા વર્ષે 32 નંબરનું જોરશોરથી વાવેતર થયેલું, પણ આ વર્ષે 32 નંબરની એવડી ડિમાન્ડ નથી અત્યારે હાલ. ને ગયા વર્ષે 39 નંબરના ઉત્પાદન સારા આવ્યા હતા, એટલે આ વર્ષે થોડુંક 39 નંબરનું વાવેતર પણ વધે એવી સંભાવનાઓ છે. પછી 39 નંબરનું વાવેતર વધવા પાછળનું એક કારણ એ પણ છે, ગયા વર્ષે અમુક ખેડૂતોએ 39 નંબરનું વાવેતર કર્યું હતું અને સાતમ આઠમ એટલે શ્રાવણ મહિના આજુબાજુ પાળે પાછી તુવેર ચોપેલી. તો એ ખેડૂતોને મગફળી પ્લસ તુવેરનો સરવાળો પણ સારો એવો મળ્યો, તુવેરના ભાવ સારા મળ્યા, ઉત્પાદન સારું મળ્યું. એના હિસાબે પણ 39 નંબરની મગફળીનું વાવેતર વધવાની સંભાવનાઓ ખરી. અને તાજેતરમાં જોઈએ મિત્રો તો થોડા દિવસ પહેલાં આપણે માવઠાનો વરસાદ સારો એવો લાંબી ઇનિંગ રમી ગયો. માવઠું તને તો જનરલ શું છે કે આવીને વરસાદ જતો રહે, પણ 8 થી 10 દિવસ સુધી અલગ અલગ એરિયામાં અને અમુક એરિયામાં તો સતત રોજના ઝાપટા પડ્યા અને 2 થી લઈને 3 ઇંચ, 4 ઇંચ, 5-7 ઇંચ સુધી વરસાદ પડી ગયેલો. તો આ વરસાદના હિસાબે શું થયું છે કે ભાઈ મુંડાની સાયકલ દર વર્ષે મતલબ વર્ષનો પહેલો વરસાદ ચાલુ થાય ત્યારે સાયકલ શરૂ થતી હોય છે અને પહેલા વરસાદ વખતે જ વાવણી હોય છે, એટલે મુંડા થોડાક લેટ આવતા હોય છે. તો આ વર્ષે મગફળીની વાવણી હજુ બાકી છે અને મુંડાની સાયકલ શરૂ થઈ ગઈ છે. તો એ જોતાં એવું લાગે છે કે આ વખતે મુંડાનું થોડુંક ઉપદ્રવ વધશે અને શરૂઆતના સ્ટેજથી વધશે, તો એ થોડુંક કંટ્રોલ કરવો ખેડૂત માટે અઘરું પડશે. અને મુંડાનું એટેક કઈ રીતે આવતો હોય છે તો એના વિશે સમજાવું. તો જે ગયા વર્ષના મુંડાના કોસેટા જે જમીનમાં પડ્યા હોય છે સુસુપ્ત અવસ્થામાં, એ વરસાદ ચોમાસાનો પહેલો વરસાદ જે ચાલુ થાય, આ પહેલો વરસાદ પડે એટલે કોસેટામાંથીના ઢાલ્યું, એનું જીવડું કહેવાય, એ સુસપ્ત અવસ્થામાંથીને કોસેટામાંથીને બારું નીકળે અને બારું આવીને એ છેઠે પાળે આપણે ઝાડ જેવા કે લીમડો હોય, સરગવો હોય, બોરડી હોય, અરણી હોય, એવા ઝાડના પાનને ખાઈને એ જે ઢાલ્યું જીવડું, એ ખોરાક સારો એવો એને છેઠે પાળે મળી રહેતો હોય છે અને એ ખાતું હોય છે. અને ખાઈને એના દિવસો જે એની સાયકલના છે એ પૂરા કરીને પાછું જમીનમાં ઈંડા મૂકવા માટે ઉતરતું હોય છે. એ ઈંડામાંથી આપણે જે મૂંડો જે મોટી સાઈઝનો જોઈ શકીએ છીએ, નાની સાઈઝની ઈયળથી લઈને ધીમે ધીમે એના ઇન્સ્ટાર વાઇઝ અલગ અલગ સ્ટેજમાં જઈને અને આપણે જે મેઇન નુકસાનકારક સ્ટેજ છે મૂંડાનું, એટલે કે ઈયળ અવસ્થાનું હોય છે, એ આ વર્ષે તમે જે વાવણી કરશો ત્યાં મૂંડા જમીનમાં હશે. દર વર્ષે શું છે કે ઈંડામાંથી મૂંડો નીકળે ને એ ખાય ને ક્યાં આપણું છોડ થોડોક સક્ષમ, અમુક મૂળ ખાય તો ઉપાધિ છોડ આખો વયો ન જાય, પણ આ વર્ષે એ મૂંડા પહેલેથી તૈયાર હશે ત્યાં. તો મિત્રો, કહેવાની વાત એ છે કે મગફળીના વાવેતર વધવાના છે. મગફળીમાં ઘણા ખેડૂત મિત્રો અમે જોઈએ છીએ અમુક વર્ષે પટ આપે છે, અમુક મૂંડાનો પટ નથી આપતા. તો આ વર્ષે એ કોઈ ભૂલ કર્યા સિવાય મગફળીનું વાવેતર કરતા હોય તો ખાસ એક અમારી સૂચના કહો કે ભલામણ કહો, જે કાંઈ કહો, એ મૂંડાને અવશ્ય પટ સારો પટ આપીને જ વાવેતર કરો. મૂંડાનો પટ આપવો નાખવો.
ઘણી વખતે અમે જોઈએ છીએ ખેડૂતો માત્ર ફૂગનો પટ આપી દેતા હોય છે, મૂંડાનો આપતા નથી હોતા. તો આ વર્ષે મૂંડાનો પણ પટ આપવો એવી અમારી ભલામણ છે.